નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એટલે કે એડવોકેટ વાઘેલા સાહેબ ઉપર. આજે આપણે ભરણ પોષણ વિશે વાત કરવાના છીએ. તો કાયદો ભરણ પોષણ ઉપર શું કહે છે? પતિ કેવી પરિસ્થિતિની અંદર પત્નીને ભરણ પોષણ આપવાની ના પાડી શકે છે? મુખ્ય 4 તબક્કાની અંદર પત્નીને ભરણ પોષણ આપવાની ના પાડી શકે છે. જેમાંનો પ્રથમ તબક્કો એટલે તેમાં એવું હોય છે કે અગર તો પતિ કરતાં વધુ આવક મેળવતી હોય, ઉદાહરણ તરીકે માની લઈએ કે પતિ ની મહિનાની આવક 20,000 રૂપિયા હોય અને પત્નીની મહિનાની આવક 30,000 હોય, તો આવી પરિસ્થિતિની અંદર જ્યારે પત્ની કોર્ટની અંદર ભરણ પોષણનો દાવો કરે તો પતિ દ્વારા ભરણ પોષણ આપવાની ના પાડી શકે છે, મનાઈ કરી શકે છે. ત્યારબાદ બીજા તબક્કાની અંદર જ્યારે પતિ કરતાં પત્ની વધારે લાયકાત ધરાવતી હોય, ઉદાહરણ તરીકે કોઈ પ્રોફેશનલ ડિગ્રી ધરાવતી હોય, MBA છે, B.Ed છે, PTC વગેરે પ્રોફેશનલ ડિગ્રી ધરાવતી હોય, તો આવી પરિસ્થિતિની અંદર જ્યારે પતિ ઉપર ભરણ પોષણનો કોર્ટમાં દાવો કરે તો પતિને સાબિત કરવાનું હોય છે કોર્ટની અંદર કે ભાઈ મારી પત્ની પ્રોફેશનલ ડિગ્રી ધરાવે છે, પોતે કમાવા સક્ષમ છે, પોતે આવક મેળવી શકે છે. તો બીજા તબક્કાની અંદર લાયકાત ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજા તબક્કાની અંદર જો પત્ની વગર કારણે કે વગર વિખવાદના કારણે પોતાના પિયર રહેતી હોય લાંબા સમયથી, ત્યારે જો પતિ ઉપર ભરણ પોષણનો દાવો કરે તો પતિ ભરણ પોષણ આપવા મનાઈ કરી શકે છે, ના પાડી શકે છે. અને લાસ્ટ જ્યારે પતિ સિવાય અન્ય કોઈ વ્યક્તિ સાથે અવૈધ સંબંધ ધરાવતી હોય અને ત્યારબાદ જો કોર્ટની અંદર ભરણ પોષણનો દાવો કરે, તમારે કોર્ટની અંદર એવું સાબિત કરવાનું હોય છે સામાન્ય રીતે કે મારી પત્નીને હું રાખવા તો તૈયાર છું, પરંતુ મારી પત્ની અન્ય કોઈ વ્યક્તિ સાથે ગેરસંબંધ એટલે કે અવૈધ સંબંધ રાખે છે. તો જ્યારે આવું કોર્ટની અંદર સાબિત થઈ જાય ત્યારે તમે ભરણ પોષણ આપતા બચી શકો છો. બસ આ જ માહિતી આપણે વિડીયોમાં આપવાની હતી. તો તમે જાણ્યું હશે કે કેવી પરિસ્થિતિની અંદર પત્નીને ભરણ પોષણ આપવાની ના પાડી શકે છે. તો આવા અવનવા કાયદાના વિડીયો હું ચેનલ ઉપર મૂકતો રહીશ. તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, વિડીયોને લાઈક કરજો. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.